નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય સંસ્કૃત વંદના. તમારે પણ એ સેમ સાથે રાખવાનો છે. પહેલા આપેલું છે શબ્દાર્થ સર્વભૂતેષુ, એનો અર્થ થશે બધા પ્રાણીઓમાં. સંસ્થિતા રહેલી, ધ્યાયામી ધ્યાન ધરું છું. દીપ જ્યોતિ, તો દીવાની જ્યોત. શત્રુ બુદ્ધિ વિનાશાય, તો શત્રુઓની બુદ્ધિના વિનાશ. અહીંયા શબ્દ કૌંસમાં છે એ તમે લખી શકો, ન લખો તો પણ ચાલે. પરમાનંદ માધવમ, તો પરમ આનંદ સ્વરૂપ. માધવમનો અર્થ થશે વિષ્ણુ ભગવાન. શ્લોક નંબર 1. યા દેવી વાળો શ્લોક છે, એનું ગુજરાતી છે બધા પ્રાણીઓમાં જે દેવી વિદ્યા રૂપે રહેલી છે તેને નમસ્કાર હો, તેને વારંવાર નમસ્કાર હજો. બીજો શ્લોક છે કે પઠામી સંસ્કૃતમ સદાવાળો છે, એનું ગુજરાતી હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું. શ્લોક નંબર 3. શુભમ કરોતુ કલ્યાણમ વાળો શ્લોક છે, એનું ગુજરાતી છે હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ કર, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ, શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તને નમસ્કાર હો. ચોથો શ્લોક છે મુપમ કરોતી વાચાલમ પંગુલઘયત ગિરિમ, એનું ગુજરાતી છે જેની કૃપા મૂંગાને વાચાળ અથવા તો બોલતો કરે છે, પાંગડાને પહાડ ઓળંગાવે છે, તે પરમાનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુને નમસ્કાર કરું છું અથવા તો વંદન કરું છું. પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર આપો. સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે. પેલું છે સરસ્વતી દેવી સર્વેષુ કેન રૂપેણ સંસ્થિતા, તો સરસ્વતી દેવી બધા પ્રાણીઓમાં કયા રૂપે રહેલી છે, આનું ગુજરાતી એ થાય. એનો જવાબ આવશે સંસ્કૃતમાં જ તમારે જવાબ દેવાનો છે. તો સરસ્વતી દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. બીજું છે સરસ્વતી દેવી કુત્ર વિદ્યારૂપેણ સંસ્થિતા, કે સરસ્વતી દેવી ક્યાં વિદ્યા સ્વરૂપે રહેલી છે, તો સરસ્વતી દેવી સર્વભૂતેષુ એટલે કે બધા પ્રાણીઓમાં વિદ્યારૂપેણ સંસ્થિતા. ત્રીજું ભગવતઃ કૃપા મુક્ક કીદૃશઃ કરોતિ, કે ભગવાનની કૃપાથી મૂંગા શું કરે છે, તો ભગવતઃ કૃપા મુક્કમ વાચાલમ કરોતિ, વાચાળ થાય છે. ચોથો પ્રશ્ન છે ભગવતઃ કૃપા કહ વાચાલમ કરોતિ, ગુજરાતી કરું તો ભગવાનની કૃપાથી કોણ વાચાળ કરે છે અથવા તો થાય છે, તો જવાબ આવશે મુકમ, ઉપર અનુસ્વાર કરવાનો, મુકમ ક ઉપર. ભગવતઃ કૃપા ક ગિરિમ લઘયતે, આ શબ્દ નીચે ઘ કરી નાખજો, આ રીતે લખવાનો છે. આ શબ્દમાં ડની નીચે ઘ કરવાનો છે, આ રીતે લખી નાખવાનું. તો ભગવતઃ પંગુ ગિરિમ લઘયતે, અહીં પાછું સુધારી નાખવાનું, આ રીતે કરવાનું છે કે ભગવાનની કૃપાથી કોણ પર્વત ઓળંગે છે, તો ભગવાનની કૃપાથી પંગુ એટલે કે પાંગડા પર્વત ઓળંગે છે. હવે આવે છે ગુજરાતીમાં પ્રશ્નના ઉત્તર આપો. યા દેવી શ્લોકમાં કઈ દેવીની સ્તુતિ કરવામાં આવી છે, તો દેવી સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. અહીંયા પણ સ્તુતિ શબ્દ લખી નાખવાનો. ત્યાર પછી બીજું વંદના પાઠમના બીજા શ્લોકમાં શાની સ્તુતિ કરવામાં આવેલી છે, તો વંદના પાઠના બીજા શ્લોકમાં સંસ્કૃત ભાષાની સ્તુતિ કરવામાં આવેલી છે. ત્યાર પછી ત્રીજું છે શુભમ કરોતું શ્લોકમાં કવિ દીવાની જ્યોત પાસે શું માગે છે, તો શુભમ કરોતું શ્લોકમાં કવિ દીવાની જ્યોત પાસે શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સંપત્તિ માગે છે. ચોથું મકમ કરોતી શ્લોકમાં કોને વંદન કરવામાં આવ્યા છે, તો પરમ આનંદ સ્વરૂપ
ભગવાન વિષ્ણુ કે કૃષ્ણને વંદન કરવામાં આવેલા છે। અહીંયા 2 વાર સ્વરૂપ આપેલા છે, તો તમે 1 વાર પણ લખી શકો, 2 વાર લખવાની જરૂર નથી। ત્રીજું છે, હવે નીચેના વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો। એટલે ગુજરાતી આપેલું છે, તમારે એ ગુજરાતી વાક્યનું શું કરવાનું છે? સંસ્કૃત। હું હંમેશા સંસ્કૃત વાંચું છું, તો હુંનું સંસ્કૃત થશે અહમ। હ ઉપર અનુસ્વાર કરવાનું। હંમેશાનું સંસ્કૃત થશે સદા। સંસ્કૃતનું થશે સંસ્કૃત। વાંચું છું સંસ્કૃત થશે પઠામી। આખું વાક્ય કહું તો અહમ સદા સંસ્કૃતમ પઠામી। અનુસ્વાર કરી નાખવાનું। જેની કૃપા મૂંગાને બોલકો બનાવે છે, તો જેની કૃપાનું સંસ્કૃત થશે યત કૃપા। મૂંગાને એનું સંસ્કૃત થશે મૂકમ। બોલકો એટલે કે વાચાળનું થશે વાચાલમ। બનાવે છે એનું કરોતી। ત્યાર પછી ત્રીજું, જેની કૃપા પાંગડાને પર્વત ઓળંગાવે છે, તો યત કૃપા પંગુ। પંગુ શબ્દ આ રીતે લખવાનું છે, આ રીતે આપેલું છે ખાલી, તો તમારે અહીંયા રસવાવાળું કરવાનું છે। આ રીતે પંગુ શબ્દ લખી નાખવાનું છે। પંગુ ગિરિમ, ર ઉપર અનુસ્વાર, અને પાછું લઘયતે શબ્દ ખોટું છે, આપણે આગળ સુધરાયું એવી રીતે ડ નીચે શું કરવાનો છે? ઘ કરી નાખવાનો છે। આ રીતે લખવાનું। લઘયતે તમારે વ્યવસ્થિત અહીંયા સુધારી નાખવાનું। શું કરવાનું? ડની નીચે ક કરવાનો છે। ત્યાર પછી ખરા ખોટામાં પેલું કે બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે, ખોટું। બધા પ્રાણીઓમાં કીધું છે, ભૂત પ્રેતમાં નહીં। બીજું, વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર હો, તો વાક્ય કેવું છે? સાચું। ત્રીજું, હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું, તો વાક્ય કેવું છે? ખોટું। શું કરે છે? દરરોજ, હંમેશા। દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે, સાચું। શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે, તો વાક્ય કેવું છે? સાચું। હવે આવે છે જોડકા। ક વિભાગમાં પ્રશ્ન અને ખ વિભાગમાં એના જવાબ આપેલા છે। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, પઠામી સંસ્કૃતમ નિત્યમ, વદામી સંસ્કૃતમ સદા। કયું હશે? ત્રીજા સાથે। શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદમ, બીજા સાથે। મુકમ કરોતી વાચાલમ, પંગુ લઘયેત ગિરિમ, તો અહીંયા પંગુ શબ્દ છે એ સુધારી નાખવાનું। ડની નીચે આવી રીતે ગને રસવાવાળું કરવાનું, અને લઘયતે શબ્દ છે તો અહીંયા આ રીતે કરવાનું છે, એ તમારે સુધારવાનું છે। ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ। સમાનાર્થીને બીજું પર્યાયવાચી પણ તરીકે પણ ઓળખવામાં આવે છે। શત્રુ, શત્રુના 2 સમાનાર્થી થાય છે, રીપુઃ અને અમિત્રઃ। બાજુમાં એનું ગુજરાતી પણ આપેલું છે। બીજું છે બુદ્ધિ, તો મતિઃ અને ધીઃ। ત્રીજું ગિરિઃ, તો પર્વતઃ, અદ્રિઃ અને મહિદ્રઃ। ચોથું છે માધવઃ, તો કેશવઃ, શ્યામઃ, ઘનશ્યામઃ, કૃષ્ણઃ। વિરોધી શબ્દ। શુભમ, અશુભમ, આરોગ્યમ, અનારોગ્યમ, શત્રુ, મિત્રમ, મૂકઃ, વાચાલઃ। સંધિ છોડ। નમસ્તસ્ય પેલું છે, તો અહીં 2 શબ્દ અલગ પડે, નમઃ પ્લસ તસ્ય। એવી જ રીતે કલ્યાણ આરોગ્યમ, તો કલ્યાણમ પ્લસ આરોગ્યમ। ત્રીજું બુદ્ધિર વિનાશાય, તો બુદ્ધિ પ્લસ વિનાશાય। ચોથું નમસ્તુતે, તો નમઃ પ્લસ અસ્તુ। પાંચમું તમહમ, તો તમ પ્લસ અહમ। પરમાનંદ, તો પરમ પ્લસ આનંદ। કૌંસમાં આપેલી ખાલી જગ્યામાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પેલું શુભમ કરોતુ કલ્યાણમ,
पठामि संस्कृतं सम्यक्। અહીં આવશે સદા સંસ્કૃતમ નિત્યમ પઠામિ। અહમ શબ્દ મુકમ કરોતિ તો અહીં વાચાલમ આવશે। અહીંયા જવાબ ખોટો છે, અહીંયા શું આવશે? વાચાલમ। ચોથાનો જવાબ આ ખોટો જ ચોથો, અહીંયા શું આવશે? વાચાલમ। અહીંયા તમારે સુધારી નાખવાનું છે। ત્યાર પછી વિકલ્પ છે પેલું, કા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, કે કઈ દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે? તો જવાબ આવશે શારદા। બીજું છે સરસ્વતી દેવી કુત્ર વિદ્યારૂપેણ સંસ્થિતા, સરસ્વતી દેવી ક્યાં વિદ્યા સ્વરૂપે રહેલી છે? તો જવાબ આવશે સર્વભૂતેષુ। જ્યાં ભૂલ છે ત્યાં તમારે સુધારવાનું છે, સાથે સુધારતા જવાનું છે। ત્રીજું છે દેવી સરસ્વતી કયા સ્વરૂપે બધા જ પ્રાણીઓમાં રહેલી છે? વિદ્યાના। ચોથું, કઈ દેવી સર્વ પ્રાણીઓમાં વિદ્યા સ્વરૂપે રહેલી છે? દેવી સરસ્વતી। કવિ શુભ, કલ્યાણ, આરોગ્ય અને ધન સંપત્તિ કોની પાસે માગે છે? દીવાની જ્યોત પાસે। કવિ શાનો વિનાશ કરવા માટે દીવાની જ્યોતની સ્તુતિ કરે છે? તો શત્રુની દુષ્ટ બુદ્ધિનો। નિત્યમ શબ્દસ્ય અર્થ કહ, નિત્યમ શબ્દનો અર્થ શું થાય? હંમેશા। સમ્યક શબ્દસ્ય અર્થ કહ, તો સમ્યક શબ્દનો અર્થ શું થાય? સારી રીતે। ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક કાવ્ય પંક્તિ પૂર્ણ કરોત, કે ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। જવાબ આવશે વંદે સંસ્કૃત માતરમ। શત્રુ બુદ્ધિ વિનાશાય કાવ્ય પંક્તિ પૂર્ણ કરોત। જવાબ આવશે દીપ જ્યોતિર નમોસ્તુતે। અને છેલ્લું, યત્કૃપાતમ વંદે કાવ્ય પંક્તિ પૂર્ણ કરોત, તો પરમાનંદ માધવમ। ચિત્રપદાની એક બધા ચિત્રપદાનીના શબ્દ આપેલા છે, એની સાથે એનું ગુજરાતી આપેલું છે। આસંદઃ, ખુરશી, સ્યુતઃ, બેગ અથવા થેલો, પત્રભારઃ, પેપરવેટ, સમીકરઃ, ઇસ્ત્રી, ભ્રમણભાસઃ, મોબાઈલ ફોન, પર્વતઃ, પર્વત અથવા પહાડ, કોઈ પણ એક શબ્દ તમે અહીં લખી શકો। પર્યંકઃ, પલંગ, કટઃ, ચટાઈ અથવા સાદડી, દંડદીપઃ, ટ્યુબલાઇટ, પાદપઃ, વૃક્ષ અથવા ઝાડ, ચષકઃ, પ્યાલો, કંદુકઃ, દડો। હવે આવે છે ચિત્રપદાની બે। નાકા નહીં પણ અહીંયા શું આવશે? નૌકા। ન ઉપર તમારે બે માત્રા કરવાના છે, અહીંયા તમારે સુધારી નાખવાનું નૌકા, તો શું આવશે? હોડી। સમાર્જની, ઝાડુ, રંધ્રિકા, તો કાગળમાં પાડવાનું સાધન, માપિકા, ફૂટપટ્ટી, યોજિની, સ્ટેપલર, પત્રપેટિકા, ટપાલ પેટી, વૃક્ષશાયિકા, ખિસકોલી, અગ્નિપેટિકા, માચીસ, નિસરણી, તો નિસરણી, સૂચિકા અથવા સૂચિ, તો સોય, જપમાલા, તો માળા પણ લખી શકો ને જપ કરવા માટેની માળા પણ લખી શકો। તુલા, ત્રાજવું। ચિત્રપદાની નંબર 3, યુતકમ, તો ખમીસ અથવા શર્ટ, ઉપનેત્રમ, ચશ્મા, કંકતમ, કાંસકો, અર્ગલમ, સ્ટોપર, પર્ણમ, પાંદડું, વ્યજનમ, પંખો, આમ્રફલમ, કેરી, ગૃહમ, ઘર, સગણકમ, કોમ્પ્યુટર, દ્વારમ, દરવાજો, અને ફેનકમ, તો સાબુ। પાઠ નંબર 2, મેઘો વર્ષતિ, વરસાદ વરસે છે। શબ્દાર્થ આપવામાં આવેલા છે। મેઘ વાદળ, નયતિ લઈ જાય છે, કર્ષતિ ખેડે છે, રોહતિ ઉગે છે અથવા વધે છે, સમૃદ્ધિ, આબાદી અથવા ઐશ્વર્ય, મનુકુલ વૃદ્ધિ મનુષ્યની વૃદ્ધિ। અહીં કાવ્યનું ભાષાંતર આપવામાં આવેલું છે। ત્યાર પછી છે એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર આપો। નીર કદા પ્રવહતિ, કે નીર એટલે પાણી ક્યારે વહે છે? યદા મેઘ વર્ષતિ તદા નીર પ્રવહતિ, કે જ્યારે વાદળ વરસે છે
त्यारे पाणी वहे छे। प्रश्न नंबर 2, प्रसन्नः कृषकः कदा गोष्ठं गच्छति। आनु गुजराती प्रश्ननुं करो तो प्रसन्न थयेलो खेडूत क्यारे वाडा तरफ जाय छे तो यदा मेघ वर्षति कि ज्यारे वरसाद वरसे छे। त्रीजु, कृषकः बीजं कुत्र वपति। खेडूत बीज क्या वावे छे तो कृषक क्षेत्रे बीजम वपति तो क्षेत्रे एटले खेतरमां। चौथु, कृषिवलः किं किं क्षेत्रे नयति के खेडूत खेतरमां शुं शुं लई जाय छे तो कृषिवल वृषभ हलम च हळ अने बळद। पांचमું, केन कारणेन देशः समृद्धः भवति के क्या कारणथी देश समृद्ध थाय छे तो धान्यस्य उत्पादनेन एटले अनाजना उत्पादनथी। हवे गुजरातीमां प्रश्न जवाब छे पेલું, पाणी क्यारे वहेवा लागे छे तो ज्यारे वरसाद पड़े छे त्यारे पाणी वहेवा लागे छे। बीजું, वरसाद पड़े छे त्यारे शुं थाय छे। वरसाद पड़े छे त्यारे पाणी वहेवा लागे छे। वरसाद पड़े छे त्यारे खेडूत शुं करे छे तो वरसाद पड़े छे त्यारे खेडूत पशुओना वाडामां जाय छे। चौथुं, मानवोना कुळनी वृद्धि क्यारे थाय छे तो खेतरमां अनाज उगे छे अने ते पुष्कळ फळे छे त्यारे। पांचमुं, मेघो वर्षति काव्यना कवि कोण छे तो कवि महाबलेश्वर भट्ट। त्यार पछीनो प्रश्न छे के संस्कृतमां भाषांतर करो। गुजराती आपेलुं छे, तमारे शुं करवानुं छे संस्कृत। वादळ वरसे छे अने पाणी वहे छे तो मेघः वर्षति च उपर रेफ करवानो, वर्षति जलम वहति च। बीजું, प्रसन्न खेडूत पशुओना वाडामां जाय छे तो प्रसन्नः कृषकः गोष्ठं गच्छति। त्रीजું, खेडूत खेतरमां बळद अने हळ लई जाय छे तो कृषकः वृषभं हलं च क्षेत्र नयति। चौथुं, खेडूत खेतर खेडे छे अने बीज वावे छे तो कृषकः क्षेत्रं कर्षति बीजं वपति च। पांचमुं, खेडूत बीज उगे छे अने पुष्कळ फळे छे तो कृषक बीजं रोहति प्रकामं। અહીં અનુસ્વાર કરી નાખજો મ ઉપર ફલતી ચ। હવે આવે છે જોડકા। મેઘો વર્ષતિ તો જવાબ આવશે રોહતિ સસ્યમ। कर्षति क्षेत्रम बीजम वपति। त्रीजું, एकनी साथे 4 बेनी साथे 3, रोहति सस्यम फलति प्रकामम। बीजું, भवति समृद्धि मनुकूल वृद्धि। पेलू जो मेघो वर्षति तो जवाब आवशे वरसाद वरसे छे त्यारे शुं थाय छे तो प्रवहति नीरम। एकनी साथे कयुं आवशे पांचमुं, अहीं सुधारी नाखवानुं, एकनी साथे 5, 4 नी जग्याए शुं करवानुं छे 5। मेघो वर्षतिनो जवाब आवशे प्रवहति नीरम, सुधारी नाखवानुं छे साथे। त्यार पछी समानार्थी शब्द पेलू मेघः तो जलदः अंभोदः पयोदः। बीजू नीरम तो जलम सलिलम अंबः उदकम। त्रीजू छे कृषक तो कृषिवलः कर्षकः ने कृषिकः। सस्यम तो धान्यम ने अनम। विरोधी शब्द पेलू गच्छति आगच्छति, नयति आनयति, समृद्धि विनाश। संधि छोड़ो मेघो वर्षति तो मेघ प्लस वर्षति, हलम अपि तो हलम प्लस अपि। खाली जग्या कृषिकः खाली जग्या गच्छति गोष्ठ, कृषिकः खाली जग्या वहति हलम। त्रीजू कृषक खाली जग्या वपति बीजम, क्षेत्रे खाली जग्या रोहति सस्यम। हवे प्रश्न थाय के काउंसमां बधायमां म छे केवो आपेलो छे खोड़ो, पण ज्यारे तमे जवाब लखो छो त्यारे म नी जग्याए तमारे
અનુસ્વાર કરવાનો છે, જેવી રીતે ગોષ્ઠમ, હલમ, બીજમ અને સસ્યમ. હવે વિકલ્પ પહેલો, કહ ગોષ્ઠમ ગચ્છતિ, કોણ વાડા તરફ જાય છે? કૃષિકઃ. કૃષક ક્ષેત્રે કર્ષતિ તતઃ કિમ કરોતિ, કે બીજાનો જવાબ આવે બીજમ વપતિ, કે ખેડૂત ખેતર ખેડે છે ત્યારે શું કરે છે? બીજ વાવે છે. ક્ષેત્રે કિમ રોહતિ, ખેતરમાં શું ઉગે છે? તો સસ્યમ, અનાજ. દેશે સમૃદ્ધિ ખાલી જગ્યા સમૃદ્ધિ ભવતી, ખાલી જગ્યા વૃદ્ધિ ભવતી, મનુકૂલસ્ય, કે દેશની સમૃદ્ધિ થાય છે ત્યારે મનુષ્યની વૃદ્ધિ થાય છે. પાણી ક્યારે વહેવા લાગે છે? વરસાદ પડે છે ત્યારે. કેવો ખેડૂત પશુઓના વાડામાં જાય છે? પ્રસન્ન થયેલો, ખુશ થયેલો. ખેડૂત ખેતરમાં શું લઈ જાય છે? બી અને સી, એટલે કે બળદ અને હળ. મેઘ શબ્દસ્ય અર્થ કહો. મેઘ શબ્દનો અર્થ શું થાય છે? વરસાદ. ત્યાર પછી 10મું વિકલ્પ છે, મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જવાબ આવશે તુષ્યતિ કૃષિકઃ ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ કૃષિકઃ હલમ અપી વહતિ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જવાબ આવશે કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ક્રિયા આધારિત શબ્દ કાવ્યમાંથી શોધીને નીચેની ખાલી જગ્યામાં લખો. તો વર્ષતિ, પ્રવહતિ, તુષ્યતિ, ગચ્છતિ, નયતિ, વહતિ, કર્ષતિ, વપતિ, રોહતિ, ફલતિ, ભવતિ. ત્યાર પછી ખરા ખોટા. યદા મેઘો વર્ષતિ તદા કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ, કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે ખેડૂત વાડા તરફ જાય છે. તો વાક્ય કેવું છે? સાચું. બીજું છે કે કૃષક ક્ષેત્રે બીજમ વપતિ, તો વાક્ય કેવું છે? ખોટું. વાક્ય કેવું છે? ખોટું. હવે અહીં પ્રશ્ન થાય કે ખેડૂત ખેતરમાં બીજ વાવે છે, તો વાક્ય સાચું, પણ એનું કારણ એ છે કે કૃષક આપેલું છે. કૃષક એટલે ખેડૂત થાય, અને કૃષિક એટલે પણ ખેડૂત થાય. પણ આપણે પાઠ્યમાં કયો શબ્દ વાપરેલો છે? કૃષિક. એટલા માટે વાક્ય કેવું છે? ખોટું. ત્યાર પછી ત્રીજું, કૃષક વૃષભમ ક્ષેત્રે નયતિ, તો ખેડૂત બળદ લઈ જાય છે. તો વાક્ય સાચું. કૃષક ક્ષેત્રે કર્ષતિ, વાક્ય સાચું. અહીં પણ વાક્ય તમે સાચું કરી શકશો. ફરીવાર બીજું, કૃષક ક્ષેત્રે બીજમ વપતિ, તો વાક્ય અહીં ખોટું આપેલું છે. સાચું કરી શકો. કૃષક હોય તો વાક્ય સાચું, કારણ પહેલી વાર આપ્યું. હવે બીજી વાર છે કે કૃષિક શબ્દ હોય અને આપ્યું હોય તો વાક્ય સાચું લખી શકો. અહીં પાઠ 2 પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.